અમરેલીના સાવરકુંડલાના મેંકડા ગામે લાલજી મંદિરે સમસ્ત કોળી સમાજ દ્વારા મહાથાળ પ્રસંગ યોજાયો હતો। આ પ્રસંગે હીરા સોલંકીની વિશેષ ઉપસ્થિતિ સાથે પ્રેરક પ્રવચન આપ્યું હતું। 1008 મહામંગલેશ્વર ઋષિ ભારતી બાપુની હાજરીમાં હીરા સોલંકીએ સમાજને સંબોધતા જણાવ્યું કે સમાજનું સારું ન કરે એ કોઈને જન્મ લેવાનો અધિકાર નથી। તેમણે પોતાના પ્રવચનમાં ઠાકર ભગવાનને પ્રાર્થના કરી કે આવતો ભવ પણ કોળી સમાજમાં મળે અને અધૂરા રહી ગયેલા કામો પૂરા કરી શકો। હીરા સોલંકીએ સમાજની સેવા કરવી એ પ્રથમ ફરજ ગણાવી અને કહ્યું કે જે વ્યક્તિ સમાજમાં જન્મે છે તેને સમાજની સેવા કરવી જોઈએ। તેમણે ઉમેર્યું કે કોઈ વ્યક્તિ સેવા કરે તો તેને બિરદાવવું જોઈએ, તેના પગ ખેંચવા નહીં। આ પ્રસંગે હીરા સોલંકીએ નવનીત બાલધિયાને નામ લીધા વિના સમાજને સંદેશ આપ્યો હતો કે કોઈની સેવા અટકાવી કે તેને નીચું દેખાડવું એ મોટો પાપ છે। ધાર્મિક કાર્યક્રમમાં તેમણે સમાજને એકતા અને સેવા તરફ પ્રેરિત કરતા મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો।